હાલો મિત્રો, કેમ છો? મજામાં છો? આપણે ફરી એકવાર નવો બ્લોગ લઈને આવી ગયા તમારી માટે. હમણાં આપણે બ્લોગ શૂટ નહોતા કરતા. શું કામ કે આપણે યુટ્યુબમાં વ્યૂઝ હાવ ડાઉન પડી ગયા અને હરખા વ્યૂઝ નહોતા આવતા. એ હતું એટલે બ્લોગ બનાવવો પડ્યો. મિત્રો વ્યૂઝ નહોતા આવતા, મિત્રો કાંઈ બ્લોગ જોતા નથી. એ હતું આપણે ફરી વાર એક બ્લોગ બનાવ્યો છે વ્યૂઝ માટે. ને આપણે ઇન્સ્ટાગ્રામની આઈડીને આપી દીધેલ છે લિંક, એમાં દબી અને ઇન્સ્ટાગ્રામમાં આપણને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામમાં આપણે સાઉન્ડમાંના વિડીયો મેક્યું છે, તમે એ જોવો. એમાં આપણે ફોલો કરો. એમાં હું મસ્તીના વિડીયો મેકું છું, રીલું મસ્તીની મેકું છું. અને ખુદની બોલેલી નહીં, આમ ઉતારી મેકું. ખાલી એમાં ગીત મેકવાનું રહે બસ. VN એક એવું એપ છે, એમાં એડિટિંગ બધું એડિટિંગ એપ થઈ જાય, બધું. વિડીયો બનાવે પણ હજી વાર છે VNનો. અત્યારે તમે આપણા વિડીયો જોવો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, એવું લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, બધા વિડીયો જોવો અને આપણને વ્યૂઝ સારા આપો મિત્રો. બસ એક જ તમારી પાસે માંગ છે, એ પૂરી કરો. આપણે કામ હતું તે હું આવ્યો હતો અહીં બા ને આડામાં તો હું ક્યાંક જાઉં સારી જગ્યા ગોતીને બ્લોગ શૂટ કરું, બનાવવું એમ વિચાર આવ્યો તે હું અહીં આવી આવ્યો. એવું તો જો તમે કાંઈ સરખા વ્યૂઝ નથી દેતા ને મિત્રો, એટલે કાંઈ બ્લોગ બનાવવામાં કાંઈ મજા નથી આવતી. ચેનલ મને લાગે મિત્રો હવે મારે વિડીયો મેકવાનું એવું બધું બ્લોગ મેકવાનું બંધ કરી દેવું જોઈએ. વ્યૂઝ નથી આવતા ને ત્યાં મજા નથી આવતી, એટલે થોડુંક એવું લાગે. હું પહેલાં મારે થોડાક વિડીયો મેકતો ને ત્યાં વ્યૂઝ આવતા વિડીયોમાં, હવે નથી આવતા, એટલે કંઈ બહુ મજા નથી આવતી. તમે સપોર્ટ કરો તો આપણને થોડીક આમ મોટિવેશન થાય. આપણે બ્લોગ ચડાવીએ, આપણને સપોર્ટ કરે છે એટલે આમ આપણે હું ખુદના મારા જોઉં, એ ખુદના વિડીયો ખુદ જોવે ને વ્યૂઝ આવે એવું નથી મજા આવતી. કોઈક મોટિવેશન કરે, વિડીયો જોવે તો મજા આવે એમ. એટલે અમને કાંઈ બહુ મેળ નથી આવતો. હવે તમે છે ને મિત્રો, એક મને કમેન્ટમાં જણાવી દેજો કે વિડીયામાં તમે સપોર્ટ કરીશો કે નહીં કરો, તો આપણે વિડીયા ચડાવવાના છે, કે આપણે વિડીયા ચડાવવાના નથી. બંધ કરી દેવાનું, મહેનત કરવી નથી. બસ આ તો તમે આમ મનથી ધનથી સપોર્ટ કરતા હોય તો આપણે વિડીયો મેકશું. આપણે ખાલી મનોરંજન માટે વિડીયો મેકીએ. આપણને હજી કાંઈ આમ બ્લોગ શૂટ કરતા કે એવું કાંઈ આવડતું નથી જરીએ, એટલું નથી ભાવતું. મારો ફોન સારો નથી, એમાં મેં બ્લોગ મેક્યો, ફોન ભાંગી ગયો સાવ. હવે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ફોન લેવું કાંઈક સારો બ્લોગ બનાવવા માટે, એ મજા આવશે. અત્યારે તો મારે કામથી પતાવી લો, પછી ફરી બ્લોગમાં મળશું. પછી આપણે મઢે જવાનું છે માતાજીને કુળદેવી પગે લાગવા માતાજી. ચાલો મિત્રો, આપણા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. મહાદેવ જય. હાલો મિત્રો, આપણે તમને કીધું હતું કે હું મઢે જઈશ, પણ મઢે બાવણું બંધ છે એટલે અહીંયા નથી જતો. હવે આપણે જવું ઘર બાજુ અને પછી પાછા દિયાજમાં આવીને બ્લોગ પાછો આપણી એન્ડ કરવાનો. મોડકથી જવું, અત્યારે તો 3:30 થયા છે. ઘર બાજુ જાઉં છું, મારે કામ છે તે. ચાલો આપણા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો રાતે એક બ્લોગ એડિટ કરવામાં જગાઈ ગયું હતું વધુ, તે અત્યારે આખું થોડીક લાલ છે. ચાલો મિત્રો, ઘરે જઈને પાછો આવીને ફરી બ્લોગમાં મળશું. પછી આપણે જાઉં માતાજીના મઢે, ઘરે સાવી લઈને મારા કાકા ત્યાં સાવી હશે ત્યાંથી લઈને આપણે મઢે જાઉં. ત્યાં સુધી આપણે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. મહાદેવ. હાલો મિત્રો, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને પાછા આવી ગયા છે બ્લોગમાં. અને આપણા
મઢના ડેલે અત્યારે તારું છે. અત્યારે આપણે મઢે જવાના નથી. થોડોક સમય રાહ જોઈ, પછી એવું લાગે તો જઈએ, નકર બ્લોગ એન્ડ કરી નાખશું. બહુ મોટો બ્લોગ નથી, 4-5 મિનિટનો બ્લોગ મેકવાનો છે. હજી મારે અપલોડ કરવાનો છે એક બ્લોગ, અને આ બ્લોગ બનાવું છું નવો, એવું કરવાનું છે. 5 વાગે ચડાવવાનો છે. અત્યારે 4:30 વાગી ગયા છે, 4:30 ઉપર થઈ ગયું છે. તો વાંધો નહીં, પણ આપણે અત્યારે આમ જો નજારો બધો કેવો છે, હરિયાળી. ડુંગરા, ગિરનાર, પહાડ, ડુંગરા જ કહેવાય આપણે દેશી ગુજરાતી ભાષામાં, ડુંગરા પહાડ, બધી મજા આવે. ગિરનાર આપણે તડકો પડે છે અત્યારે, એટલે લીમડા તો સુરત આવી ગયા છે ને હવે આપણે બ્લોગ એન્ડ કરવાના છે. બસ 4-5 મિનિટનો છે, વધુ બહુ મોટો નથી. ચાલો મિત્રો, હવે આપણે બ્લોગ એન્ડ કરવી છે. ફરી નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી મહાદેવ. આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કોમેન્ટ અને શેર કરજો. મહાદેવ. ફરી નવા બ્લોગમાં મળશું. જય શ્રી રામ.